આ 3 પુત્રો થયા દ્રોણ પર્વતને ત્યાં. તો કે છે બાળપણ ખૂબ સુંદર અલૌકિક, અને આ ગોવર્ધનનું દિવ્ય સ્વરૂપ, એનું સામર્થ્ય, આ બધાનું દર્શન કરી હિમાચલ, સુમેરુ, વિંધ્યાચલ, તોતાદ્રી, આ બધા જ પર્વતોના જે આધિદૈવિક સ્વરૂપ છે એમણે આવી ગોવર્ધનનું પૂજન કરી અને ગિરિરાજ એવી પદવી આપી. ત્યારથી ગોવર્ધન ગિરિરાજ કહેવાયા, બધા પર્વતોના રાજા. અને આ કેવલ પર્વત નથી, સાક્ષાત ભગવદ રૂપ છે. જો એકવાર ઉદયપુરના મહારાણાએ શ્રી હરિરાયજીને પ્રશ્ન પૂછ્યો કે આપણા સનાતન ધર્મમાં સૌથી શ્રેષ્ઠ નદી કઈ અને સૌથી શ્રેષ્ઠ પર્વત કયો? ત્યારે શ્રી હરિરાયજી ઉત્તર આપ્યો કે સૌથી શ્રેષ્ઠ નદી એ ગંગા છે અને સૌથી શ્રેષ્ઠ પર્વત હિમાલય છે. મહારાણા કે આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો, અને ભક્તિ માર્ગમાં તો યમુનાજી ને ગિરિરાજજીની પ્રધાનતા છે. તો આપે નદીઓમાં શ્રેષ્ઠ ગંગા અને પર્વતમાં શ્રેષ્ઠ હિમાલયને કેમ કહ્યું? ત્યારે શ્રી હરિરાયજી આગળ કે રાજા તમે પ્રશ્ન જ પૂછ્યો કે નદીઓમાં શ્રેષ્ઠ નદી કઈ અને પર્વતોમાં શ્રેષ્ઠ પર્વત કયો? અરે યમુનાજી અમારા માટે કેવલ નદી નથી, તો સાક્ષાત ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. અને ગિરિરાજજી કોઈ કેવલ પર્વત નથી, તો ઠાકોરજીના સ્નેહ રસનું અલૌકિક સ્વરૂપ છે. અમે એને સાક્ષાત ભગવત સ્વરૂપે પૂજીએ છીએ, અમારા માટે કેવલ પર્વત નથી. બધા જ પર્વતોએ પૂજન કર્યું કે આપ તો સાક્ષાત ગૌલોક ધામની શોભાના મુકુટ રૂપ છો, આપ તો યુગલ સ્વરૂપના મનોરથનું સ્વરૂપ છો. આજથી અમે આપને ગિરિરાજ એવું નામ આપીએ છીએ, આપ અમારા વંદન સ્વીકાર કરો. ત્યારથી ગોવર્ધન ગિરિરાજ તરીકે પ્રખ્યાત થયા છે. પોતાના બંને ભાઈઓ સાથે ખેલતા હતા નાની વયે, અને સમય પુલસ્ય ઋષિ કે જેમણે મોક્ષ પ્રાપ્તિ માટે અનેક સાધનો કર્યા, કઠોર તપો કર્યા, પણ મોક્ષ મળ્યો નહીં. વિચાર્યું હું તીર્થાટન કરું, અનેક તીર્થોમાં વિચરણ કરતા કરતા કદાચ ક્યાંક મને કોઈ મોક્ષ પ્રાપ્તિનું સાધન મળી જાય, એમ વિચારી તીર્થયાત્રા કરતા કરતા શાલ્મલી દ્વીપ આવ્યા. દ્રોણાચલ પર્વતને તેમણે ઉતારો રાખ્યો. વિદાય લેવાનો સમય થયો. જો હવે બધી પ્રભુની રહસ્ય લીલાની શરૂઆત થાય છે. અહીંથી અમને કહ્યું દ્રોણાચલ પર્વતને અનેક સાધનો કર્યા, મને મોક્ષ મળ્યો નથી. આ તમારા પર્વતના, તમારા પુત્રના મેં દર્શન કર્યા ગોવર્ધનના, અને મને લાગે છે આ કોઈ સામાન્ય પર્વત નથી, આ તો સાક્ષાત ભગવદ રૂપ છે. હું મારા સામર્થ્યથી એને કાશી લઈ જાઉં અને ગંગાજીના કિનારા પર એને સ્થાપિત કરું અને એની કંદરામાં બેસીને તપ કરું, તો ચોક્કસ મને મુક્તિ મળી જશે એવો મને વિશ્વાસ છે. માટે તમારો આ પુત્ર ગોવર્ધન મને આપો. આ સાંભળીને દ્રોણાચલને માથે મને વીજળી પડી. વિચાર આવ્યો, મારો આવો તેજસ્વી અલૌકિક પુત્ર કેવી રીતે આપું? પણ જો ઋષિને ના કહીશ, મને ક્રોધથી શાપ આપશે. આપત્તિને કેવી રીતે ટાળું? દ્રોણાચલે કહ્યું, જો મહારાજ, મારો પુત્ર 12 વર્ષનો થયો છે, સમજદાર છે, એની ઈચ્છા પણ એને પૂછવી જોઈએ. ત્યારે પુલસ્ય ઋષિએ ગોવર્ધનની આમ પીઠ પંપાડી, બોલ બેટા, તારી શી ઈચ્છા છે? તું મને તપ કરવામાં મદદરૂપ થઈશ? એ સમયે રક્તશ્યામ વર્ણના શ્રી ગિરિરાજ બાબાએ લાલ ધોતી ઉપરના શિંગાર ધારણ કર્યા છે, લાલ પાગ ધરી છે, અનેક સુગંધી પુષ્પોની માલાથી આપ શોભાયમાન છે. ગિરિરાજજીએ કહ્યું, મહારાજ, અવિવેક થાય તો ક્ષમા કરજો, પણ હું જાણવા માંગુ છું કે આપ મને કાશી કેવી રીતે લઈ જશો?
મારી લંબાઈ 8 યોજન છે, પહોળાઈ 5 યોજન છે અને 2 યોજન મારી ઊંચાઈ છે. મારું વજન અતિશય છે. યોજન શબ્દ ઘણી વાર સાંભળ્યો હશે. 1 યોજન એટલે 4 કોસ થાય, 4 ગાઉ. 8 માઇલ એટલે લગભગ 12 કિલોમીટર. 1 યોજન એટલે 12 કિલોમીટર થાય. તો ગિરિરાજજીની લંબાઈ 8 યોજન એટલે લગભગ 96 કિલોમીટર, પહોળાઈ 5 યોજન એટલે લગભગ 60 કિલોમીટર અને ઊંચાઈ 2 યોજન એટલે લગભગ 24 કિલોમીટર. એવું ગિરિરાજજીનું કદ હતું. પૂછ્યું, તમે મને કેવી રીતે લઈ જશો? ઋષિ કે બેટા તું એની ચિંતા ના કર. મારા તપોબળથી, હું મારી અણિમા શક્તિથી તારું સ્વરૂપ નાનકડું બનાવી અને મારી હથેળીમાં તને લઈ જઈશ. તો ગોવર્ધન કે તો પછી હું તૈયાર છું. ઋષિ અરખાઈ ગયા. ત્યારે ગિરિરાજજી પોતાની એક શરત મૂકી. મહારાજ ક્ષમા કરજો, મારી એક શરત છે. આપ મને વાયુ માર્ગે હથેળીમાં લઈને જશો, પણ વચ્ચે જો ભૂમિમાં મને ક્યાંય નીચે મૂકશો તો પછી હું ત્યાં સ્થિર થઈ જઈશ. ત્યાંથી ક્યારે પણ હું ચલાયમાન નહીં થવું. ઋષિને પોતાના સામર્થ્ય પર ભારે ભરોસો હતો. હું તને વચન આપું છું, કાશી નગરી ના આવે ત્યાં સુધી હું તને ક્યાંય ધરતી પર નીચે નહીં મૂકું. ગિરિરાજજીનું સ્વરૂપ સૂક્ષ્મ બનાવી હથેળીમાં ધારણ કર્યું અને દ્રોણાચલ પર્વતે ભારે હૃદયથી વિદાય આપી ઋષિ આકાશ માર્ગે કાશી જવા રવાના થયા. માર્ગમાં વ્રજની ભૂમિ આવી અને ગિરિરાજજીએ વ્રજની ભૂમિનું દર્શન કર્યું. ચમકી ગયા. નિત્ય લીલાનું સ્મરણ થયું. અરે આ તો પ્રભુનું ગૌલોક ધામ છે. ઠાકોરજી પોતાના લીલા પરિકર સાથે અહીંયા પ્રગટ થવાના છે અને મારે અહીંયા રહીને પ્રભુની સેવા કરવાની છે. મને પ્રભુની આજ્ઞા થઈ છે. ઋષિ મને જો કાશી લઈ જશે તો મારે મહાદેવજીની નગરીમાં ભૂત પ્રેતોની વચ્ચે રહેવું પડશે. ત્યાં પ્રભુની લીલાનું સુખ મને કેવી રીતે મળશે? હે પ્રભુ, હવે હું શું કરું? જો ઋષિ મને કાશી લઈ જશે તો આપની સેવા હું કેવી રીતે કરી શકીશ? મારા વગર યુગલ સ્વરૂપને સુખ કોણ આપશે? મારા પ્રાગટ્યનો હેતુ પ્રભુ આપના સુખ માટે છે. પ્રભુ આપના લીલા વિહાર માટે કંદરાઓ કોણ સિદ્ધ કરી આપશે? પ્રભુ આપની પ્રિય ગાયોનું સંવર્ધન કોણ કરશે? મેં ઋષિને વચન આપ્યું છે, આપ કંઈક ઉપાય બતાવો, આપ કંઈક કૃપા કરો. અને સમયે મારો ઠાકોરજી પ્રેરણા કરી અને પોતાની ગરિમા શક્તિથી ગિરિરાજજીએ પોતાનું વજન એકદમ વધાર્યું. ને ઋષિને એટલો બધો ભાર લાગ્યો કે ત્યાં નીચે વ્રજની ભૂમિમાં ગિરિરાજજીને ભૂતલ પર મૂક્યા. વિચાર્યું કે યમુનાજીમાં સ્નાન કરી થોડો સમય વિશ્રામ કરી પછી આ ગોવર્ધનને હું કાશી લઈ જઈશ. વિશ્રામ કરી યમુનાજીમાં સ્નાન કર્યું, સ્વસ્થ થયા. તો ચાલો મારી સાથે. ગિરિરાજજી કે મહારાજ, તમે વચન આપ્યું છે કે એકવાર મને ભૂમિ પર નીચે મૂકશો તો પછી હું સ્થિર થઈ ચલાયમાન નહીં થઉં. હવે તો મારે અહીં રહીને પ્રભુની સેવા કરવી છે. હવે તો અહીંથી ક્યાંય જવાનું નથી. ઋષિએ બહુ કાલાવાલા કર્યા. ગિરિરાજજી ના માન્યા. ત્યારે ઋષિએ ક્રોધમાં આવીને શ્રાપ આપ્યો કે તમે મારી સાથે છલ કર્યું છે તો તમને શ્રાપ આપું છું કે દરરોજ તમે તલભાર ઘટતા જશો અને એક સમય પૃથ્વી પરથી સાવ અદ્રશ્ય થઈ જશો. શ્રાપ આપીને ક્રોધમાં ઋષિ ચાલ્યા ગયા. આ શાપને પણ શ્રી ગિરિરાજજીએ આશીર્વાદ માન્યો છે. વિચાર્યું કે મારા પ્રભુ અહીંયા પ્રગટ થશે અને મારા પર ચરણ પધરાવીને અનેક લીલાઓ કરશે. જો મારું કદ એટલું ઊંચું હશે તો ઠાકોરજીને કેટલો પરિશ્રમ થશે. એટલા માટે શ્રાપને આશીર્વાદ માની અને ગિરિરાજજી દરરોજ પોતાનું સ્વરૂપ ધીરે ધીરે ઓછું કરવા લાગ્યા. કે છે ત્યારથી તલ તલ છે ગિરિરાજજી દરરોજ પોતાનું સ્વરૂપ ઓછું કરે છે, ધરતીમાં સમાતા જાય છે. સારસ્વત કલ્પમાં કે છે ઠાકોરજી પ્રગટ થયા એ સમયે ગિરિરાજજીનું કદ એટલું હતું
કે ગિરિરાજજીનો પડછાયો મથુરા વિશ્રામ ઘાટ પર પડતો હતો અને યમુનાજીની એક ધારા ગિરિરાજજીની આગળથી પસાર થતી હતી અને એટલા માટે ગામનું નામ થયું છે જમુનાવતા. ત્યાં જ યમુનાજીનું પુલિન મનાય છે, જ્યાં ગોપીજનોએ આવી રુદન કરીને ગોપી ગીત ગાયું હતું. સુરદાસજી પણ એક પદમાં ગાયું છે, छिपत गोवर्धन घटत वृंदावन कालिंदी रूप छिपायो. सूरदास प्रभु या कलयुग में मोहे काको जीवायो, अब तो साचे कलयुग आयो. ગિરિરાજજીનો પ્રાગટ્ય કાળ જો આપણે જોઈએ તો પુલસ્ય ઋષિ એટલે બ્રહ્માજીના 10 માનસ પુત્રોમાંના એક. દેવહૂતિ ને કરદમની 9 કન્યાના લગ્ન નારદજીને બાદ કરતા આ બ્રહ્માજીના 9 માનસ પુત્રો સાથે થયા હતા. નારદજી તો બ્રહ્મચારી રહ્યા. પુલસ્ય ઋષિના લગ્ન હવીરભૂ સાથે થયા અને પુલસ્ય ઋષિને હવીરભૂને વિશ્રવા નામનો પુત્ર થયો. આ વિશ્રવાના કૈકસી સાથે લગ્ન થયા અને એ બંનેનો પુત્ર એટલે રાવણ થયો. એટલે વિચારો કે આ ભૂતલ પર રામાયણ કાળથી પહેલાથી જ ગિરિરાજજીની સ્થિતિ છે. પુલસ્ય ઋષિ રાવણના દાદા થયા. એ પરથી આપણે અંદાજ લગાડી શકીએ કે શ્રી ગિરિરાજજીની સ્થિતિ ભૂતલ પર એ પહેલાના સમયથી છે. ને કદાચ કોઈએ 30-35 વર્ષ પહેલા ગિરિરાજજીના દર્શન કર્યા હશે તો એને ખ્યાલ હશે કે ઠેઠ ગોવર્ધનની આગળથી દૂરથી આપણને શ્રી ગિરિરાજજીના દર્શન થાય, દૂરથી શ્રીનાથજીની ધ્વજાના દર્શન થાય, વૈષ્ણવનો રોમ રોમ પુલકિત થઈ જાય. આજે શ્રી ગિરિરાજજીનું કદ માંડ કદાચ 100 ફૂટ જેટલું રહ્યું હશે. પહોળાઈ પણ સાવ ઓછી છે. કહે છે કે જે દિવસે ગિરિરાજજી ભૂતલ પરથી અંતર્ધાન થઈ જશે ત્યાર પછી ઘોર કલિયુગની પ્રારંભ થશે. આપણે કહીએ ને અત્યારે બહુ ઘોર કલિયુગ ચાલે, હજી ઘોર કલિયુગ નથી. 4,32,000 વર્ષ કલિયુગની આયુ છે, એમાં ખાલી 5,100 ઉપર થોડાક વર્ષો વ્યતીત થયા છે. બાકી પદમાં સુંદર વર્ણન કર્યું છે, જબલગ યમુના ગાય ગોવર્ધન, જબલગ ગોકુલ ગામ ગુસાઈ, જબલગ શ્રી ભાગવત કથારસ તબલગ કલયુગ નહીં. જ્યાં સુધી શ્રી યમુનાજી ભૂતલ પર બિરાજે છે, શ્રી ગિરિરાજજી છે, વલ્લભ કુલ બિરાજે છે, ગાયો છે અને શ્રીમદ ભાગવતજીની કથાનું વર્ષણ થાય છે, ત્યાં સુધી કલિયુગનો પૂર્ણ પ્રભાવ નહીં દેખાય. જ્યારે કલિયુગ આવશે પૂર્ણ રૂપે ત્યારે બધું ભૂતલ પરથી અંતર્ધાન થઈ જશે. એટલા માટે ગિરિરાજજી પ્રભુની સેવા કરવા માટે નિત્ય વ્રજમાં બિરાજ્યા. આ વર્ણન સાંભળી રાજાનું રોમ રોમ પુલકિત થઈ ગયું. વિચારવા લાગ્યા, જુઓ તો ખરા ગિરિરાજજીની ભક્તિ કેવી છે કે પ્રભુની સેવા કરવા માટે વ્રજમાં રોકાયા અને ઋષિની સાથે કાશી ન ગયા તો પ્રભુના લીલાધામ કેવું હશે. કેટલા જન્મોના પુણ્યકર્મોનો ઉદય થાય અને કેવલ પુણ્યકર્મની પ્રભુની કૃપા થાય ત્યારે પ્રભુનું આ લીલાધામ વ્રજમંડળના દર્શન જીવને થાય છે. વૈષ્ણવ વ્રજમાં જવાનું સૌભાગ્ય મળે તો ક્યારે એવું ના સમજતા કે તમે પરિશ્રમ કર્યો, ટિકિટ કઢાવીને તમારી મહેનતથી તમે વ્રજમાં આવ્યા છો. ત્યારે સૌભાગ્ય મળે ત્યારે વિચારજો કે ઠાકોરજીએ મારા પર બહુ કૃપા કરી અને પોતાના નિજધામના દર્શન મને કરાવ્યા છે. જો આ ધામ, આ પ્રકાર તમને સમજાવું, તીર્થ ક્ષેત્ર અને ધામ. તીર્થ કોને કહેવાય કે જેનું જલ પવિત્ર હોય. ક્ષેત્ર કોને કહેવાય કે જ્યાંની ભૂમિ પવિત્ર હોય. કુરુક્ષેત્ર, હરિક્ષેત્ર, આ બધા ક્ષેત્ર છે. હરિહર ક્ષેત્ર, જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ તીર્થ ક્ષેત્ર કહેવાય. અને જ્યાં સ્વયં ઠાકોરજી અવતાર લઈ પ્રગટ થઈને પોતાની લીલાઓ કરે એ પ્રભુનું ધામ કહેવાય. જેમ વૈકુંઠ ધામ, જેમ ગૌલોક ધામ છે, એમાં ભૂતલ ઉપર વ્રજ ધામ છે, અયોધ્યા ધામ છે, ચંપારણ્ય ધામ છે, ચરણાટ ધામ છે.
જ્યાં શ્રી વલ્લભ સ્વરૂપે ઠાકોરજી પોતે પ્રગટ થયા. અને એની પ્રતિતિ કરવા માટે ચંપારણ્ય પણ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય સમયે આખો સારસ્વત કલ્પનો લીલા પરિકર પ્રગટ થયો અને ભવ્ય નંદ મહોત્સવ મનાવ્યો હતો. આ બધા ધામ છે અને ત્યાં પ્રભુની કૃપા વગર ના જઈ શકાય. હું તમને એક પ્રશ્ન પૂછું કે કોઈ વ્યક્તિને તમારા ઘરે આવવું હોય તો તમારી પરમિશન વગર તમે ઘરમાં આવવા દો કે ના આવવા દો? હા કે ના? ના આવવા દો ને. તમારી ઈચ્છા હોય કે ફલાણાને મારે ઘરમાં આવવા દેવો છે તો જ એને ઘરમાં પ્રવેશ મળે. એમ આ વ્રજમંડળ એ પ્રભુનું લીલાધામ છે. જીવના પ્રયત્નથી કે જીવના પુરુષાર્થથી પ્રવેશ ના મળે, પણ જ્યારે ઠાકોરજી કૃપા વિચારે કે આને હવે મારા નિત્ય લીલાધામમાં પ્રવેશ આપવો છે, ત્યારે જીવને વ્રજમાં જવાનો અધિકાર મળે છે. એટલે શાસ્ત્ર પણ કહે છે કે વ્રજમાં જન્મ થવો, વ્રજમાં વાસ થવો કે વ્રજમાં આ દેહનું છૂટી જવું, આ ત્રણેય સંયોગ કેવલ ને કેવલ પ્રભુની કૃપાથી પ્રાપ્ત થાય છે. વ્રજમંડળ માટે કહેવાયું कीरत कुमारी के पग पग प्रयागराज और केशव के कैली कुंज कोटि कोटि काशी है. जमुना में जगन्नाथ, रेणुका में रामेश्वर और तरु तरु बास कर रहे अयोध्या निवासी है. गोपीन के द्वार द्वार पड़े रहे हरिद्वार, बद्री केदार बने यहाँ दास दासी हैं. स्वर्ग अपवर्ग हम लेके करेंगे कहाँ, अरे हमें जान लो हम तो ब्रज के निवासी है. અને એવો વ્રજ જેના માટે ભગવદીઓ કહે છે કે એક બ્રજ રેણુકા पे चिंतामणि बार डारो, बार डारो विश्व सेवा कुंज के विहार पे, और ब्रज की पनियाहरीन पे रति सची बार डारो, और रंबाहों को बार डारो गोपीन के द्वार पे. स्वर्ग की अप्सरान को राधा जी पे वार डारो, और सब देवन को वार डारो नंद के कुमार पे. જ્યાં પ્રભુની સેવા કરવા માટે સમગ્ર તીર્થો અને 33 કોટી દેવો તીર્થો સાથે આવીને વસેલા છે. ફરીથી કહું છું, ધ્યાનથી સાંભળો. આપણા હિન્દુ સમાજમાં એક બહુ મોટી ગેરસમજ છે કે મારા હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવદેવીઓ છે. આપણે લોકો પ્રદર્શન કરીએ 33 કરોડ નહીં. કોટી શબ્દના બે અર્થ થાય. કોટી એટલે કરોડ પણ થાય, અને કોટી એટલે પ્રકાર, કક્ષા અને પ્રકાર, આ બધો અર્થ થાય. કોટી કોટી શબ્દના ઘણા અર્થ થાય. ઘણી વાર આપણે કહીએ ને આ ઉચ્ચ કોટીનો જીવ છે, કક્ષા પણ થાય, અને કોટી એટલે પ્રકાર પણ થાય. તો કુલ 33 પ્રકારના દેવો, 11 રુદ્ર, સુબોધની તૃતીય સ્કંદમાં મહાપ્રભુજીએ સ્વયં બતાવ્યું છે. 11 રુદ્ર, 8 વસુ, 12 આદિત્ય, ઇન્દ્ર અને પ્રજાપતિ, આ મળીને કુલ 33 થાય. એના પણ બીજા પેટા પ્રકાર છે, સંખ્યા ઘણી બધી થાય, પણ આ 33 કોટી દેવો અને પ્રમાણે 33 કોટી તીર્થો, આ બધું જ પ્રભુનો આશ્રય કરીને બ્રજમાં વસે છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે પુષ્ટિ પુરુષોત્તમને છોડી સ્વતંત્ર પોતાની ઈચ્છાથી કોઈ પણ દેવ દેવીના મંદિરમાં ન જવું. લૌકિક કામના માટે જાઓ તો અન્યાશ્રય થાય છે. પણ વ્રજમાં બધા જ તીર્થોને આપણે વંદન કરીએ છીએ અને બધા દેવોને વંદન કરીએ છીએ. ત્યાં અન્યાશ્રય નથી. એનું કારણ કે વ્રજમાં બધા જ દેવો પ્રભુનો આશ્રય કરીને રહેલા છે, પ્રભુની સેવા માટે બિરાજે છે. જેમ ગોપી ગીતમાં કહે છે ને ગોપીઓ, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેત ઇન્દિરા શશ્વદત્ત રહી. હે પ્રભુ, જ્યારથી આપે વ્રજમાં જન્મ લીધો, લક્ષ્મીજી પણ નિશ્ચિત આપની દાસી બનીને વ્રજમાં રહ્યા છે. એટલે વ્રજમાં બધા દેવોનો આદર સત્કાર કરવાના ભાવથી, કેમ કે આ બધો પ્રભુનો પરિકર છે, એમને સન્માન આપવા માટે આપણે દરેક તીર્થોને દરેક દેવના દર્શન કરીએ છીએ. આશ્રય કે અન્યાશ્રય કોને કહેવાય? કે જો આમની પૂજા નહીં કરું તો મારું અહિત થશે, અને અન્ય કોઈ દેવની ઉપાસના કરીશ તો મને ખૂબ સુખ મળશે, ઐશ્વર્ય મળશે, તો એ અન્યાશ્રય કહેવાય. કેવલ સન્માન આદિ દેવા માટે વંદન કરો તો અન્યાશ્રય નથી. આ ભેદ વૈષ્ણવને ખ્યાલ હોવો જોઈએ. આ વ્રત શું છે કે છે છત્રપુત દાસજીએ પ્રશ્ન કર્યો શ્રી ગુસાઈજીને
કૃપાનાથ, મને વ્રજલીલાના દર્શન કેવી રીતે થાય? શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, જીવની અંદર રહેલા 6 વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર દૂર થાય. અને કહે છે પ્રભુની ષડ સંપત્તિ સાથે જીવનો સંબંધ થાય, ત્યારે વ્રજલીલાના પ્રભુના નિત્ય લીલાધામના દર્શન થાય છે. પછી ચતુર્બુદ્ધદાસજીને તાપ થયો, પૂછ્યું પ્રભુને, પ્રભુ આપની ષડ સંપત્તિ કઈ? ઠાકોરજી કહ્યું, મારી પહેલી સંપત્તિ મારું પોતાનું સ્વરૂપ, જે વલ્લભે પુષ્ટ કરીને તમને પધરાવ્યું છે, જે તમારા માથે બિરાજે છે તમારો ઉદ્ધાર કરવા માટે ભક્તોદ્ધારક સ્વરૂપે. એ મારા સ્વરૂપની સેવા કરતા તમને આસક્તિ દ્રઢ થાય તો મારી પહેલી સંપત્તિનો સંબંધ જીવ સાથે થયો. ઠાકોરજી કહ્યું, મારી બીજી સંપત્તિ વલ્લભ કુલ છે. જ્યારે વલ્લભની જીવ પર કૃપા થાય અને એ જ શ્રી વલ્લભના વંશમાં બિરાજે છે, એમની આડીથી જીવને બ્રહ્મ સંબંધ થાય, ત્યારે મારી બીજી સંપત્તિનો અધિકાર મળે, સેવાનો અધિકાર મળે છે. ઠાકોરજી કહ્યું, મારી ત્રીજી સંપત્તિ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીની કૃપા થાય ત્યારે જીવને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે. મારી ચોથી સંપત્તિ શ્રી ગિરિરાજજી છે. જીવ ગિરિરાજજીના શરણમાં જાય ને ભગવદ સ્વરૂપ માની શ્રી ગિરિરાજજીની સેવા કરે, ત્યારે લીલાનો અધિકાર મળે છે. મારી પાંચમી સંપત્તિ ભાગવત છે. જે જીવ ભાગવતજીનું શ્રવણ કરે, સુબોધનીજીનું વાંચન કરે, ભાગવત એ મારું પોતાનું વાંગમય સ્વરૂપ છે, અને એ ભાગવતના શ્રવણથી જીવના 6 વિકારો દૂર થાય, જીવ મારો કૃપા પાત્ર બને, ત્યારે વ્રજલીલાના દર્શનનો અધિકાર મળે. અને મારી છઠ્ઠી સંપત્તિ છે વ્રજ મંડળ, જે મારું નિત્ય લીલાધામ, મારું નિજધામ છે, ત્યારે જીવને વ્રજમાં પ્રવેશ મળે છે અને મારો પૂર્ણ કૃપા પાત્ર બને, ત્યારે મારી વ્રજની લીલાનો અનુભવ અને દર્શન એને પ્રાપ્ત થાય છે. એ ઠાકોરજી તો સર્વત્ર બિરાજે છે, પ્રભુ તો વૈકુંઠમાં પણ બિરાજે છે, પણ વ્રજના ઠાકોરની વિશેષતા શું? તો કે જેમના અધરો પર વેણું, જેમની આસપાસ ધેનું અને જેમના ચરણોમાં રેણું, એ જ આપણા પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા છે. ચતુર્બુદ્ધદાસ પ્રસન્ન થયા, જ્યાં કંદરાની અંદર પ્રવેશ કર્યો, પુષ્પ ચૂંટીને બહાર નીકળ્યા તો શું દર્શન થયા કે મંગળાનો સમય થયો છે. શ્રી ગુસાઈજી પ્રભુને જગાડવા માટે પધાર્યા છે, અને એ સમયે ઠાકોરજીને સ્વામીજી ગિરિરાજજીને એક કંદરામાંથી બહાર પધારી રહ્યા છે. ઠાકોરજી પોતાનો શ્રેયસ સ્વામીજીના સ્કંદ પર ધારણ કર્યો છે, સ્વામીજીનો શ્રેયસ ઠાકોરજીની કટી પર છે. બંને મંદ મંદ ગતિથી ચાલતા એ નિકુંજની બહાર પધારી રહ્યા છે. અને આ વ્રજલીલાના દર્શન થતા જ એ સમયે ચતુર્બુદ્ધદાસજીના મુખમાંથી પદ પ્રગટ થયું, ગોવર્ધન ગિરી સઘન કંદરા, રૈન નિવાસ કિયો પિય પ્યારી. આવી અદભુત લીલાના દર્શન શ્રી ગિરિરાજજીની નિકુંજમાં ચતુર્બુદ્ધદાસજીને થયા. ચતુર્બુદ્ધદાસ નિરખત દંપતિ સુખ, તન મન ધન કીનો બલિહારી. પોતાનું સર્વસ્વનો નોછાવર કરી દેશે આ લીલા પર. અરે દર્શન કરીને ચાલતા ચાલતા શ્રી ગુસાઈજી પાસે આવ્યા. શ્રી ગુસાઈજી પૂછ્યું, ચતુર્બુદ્ધદાસ આજે વિલંબ કેમ થયો? આખી લીલાનો વૃતાંત કઈ સંભળાવ્યો? ત્યારે વિનંતી, કૃપાનાથ, મને ક્યાં ખબર હતી કે આપ ફૂલ ચૂંટવાને બાને મને ફલનું દાન કરી દેશો. શ્રી ગુસાઈજી કે કહો તો ખરા, શું અનુભવ થયો? કૃપાનાથ, જે યુગલ સરકારની લીલાનો અનુભવ મને થયો, એ લીલારસ મારા હૃદયમાં છલકાઈ રહ્યો છે, બહાર પ્રગટ થવા માટે આતુર છે. આપ આજ્ઞા કરો તો કોઈ ભગવતીની સામે પ્રગટ કરું. શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, ચતુર્બુદ્ધદાસ, આ લીલા એ તો સાગર છે,
અને આ સાગરના તટ પરમાંનો કોઈ વ્યક્તિ ઊભો હોય, સમુદ્રની અંદર ઊંડો ન ઉતરે, પણ એ કિનારે ઊભો હોય તો કોઈને કોઈ એ સાગરની લહેર આવીને એને ભીંજવી દેશે. આજે પ્રભુએ કૃપા કરીને લીલાનો સાગર તમારી અંદર ભરી દીધો છે. અને કોઈ એવો ભગવદી તમારી પાસે આવશે તો આ લીલા સાગરના તરંગોથી એ ભીંજાયા વગર નહીં રહે. એ કૃપા શ્રી ગોસાઈજીના પર કરી છે. તે રીતે અનેક લીલાઓ આગળ પ્રગટ કરી છે. શ્રી હરિરાયજી કૃપા કરી શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તામાં એક એક લીલા અને સ્વરૂપનો ભાવ વિસ્તાર કર્યો છે, ભાવ પ્રગટ કર્યું છે. આવતીકાલે વિશેષ આપણે આગળ કાલના સત્રમાં ચર્ચા કરશું. 23 તારીખ સુધી આ સત્સંગ ચાલશે અને દરરોજનો સમય રહેશે 4 થી 7 વાગ્યાનો. 7 વાગ્યા પછી ઠાકોરજીના નિત્ય મનોરથના દર્શન થશે. તો દરેક વૈષ્ણવે ખાસ સમય પર આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું જોઈએ. પાછળથી આગળ આવવા માટે ધક્કામુક્કી કરવી તો અવ્યવસ્થા ના કરવી. જ્યાં સ્થાન મળે બેસી જવું. 4 વાગે આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશો. મનોરથી પરિવાર આરતી માટે